ગાઈસ ગુડ મોર્નિંગ ગાઈસ કાલે રવિવાર હતો અને રવિવારનો દિવસ જ હું ઘેર હોય છું તો કાલે જેટલું એન્જોય કરવાનું તેટલું કરી દીધો રવિવારની એક રજા હતી તો આખી ફેમિલી જોડે જ વિતાવી દર રવિવારે એવું જ હોય તો આજે સોમવાર થયો અને આજે પાછું કામ ઉપર જવું પડશે આપણા તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ હા અને લોકો પોતું ચાલુ હ મમ્મી પાણી ભરે હા આ લીમડા પત્તા હમણાં જ નવા આવ્યા હોય પણ આ બધો ગરી ગરીને શીખર ચમ નેચર પડ્યું મારા પપ્પાએ મને વાયો હતો બહુ એ વખત તો અમારો ઘર બહુ જૂનો હતો પતરોવાળો હતો એ વખતે ખબર નહીં ચમ પત્તો લીલો પત્તો તો ના કરવો હતું પણ ઘર પાણી આવી ગયું હા તો ઘરમાં ચાલે હ પોતું અત્યારે પેલું પેણ બેસ્યું હ કયો મૂળ્યો આ બધા ભેગો થાય ને આ જમીનમાં જ બોર ચાલુ કરીને મય જાતો છે હો ભરાઈ ગયો બંધ નહીં કરવાનો હોજ હા જો કાંઈ અમારા હમણાં પોણીમાં ક્ષાર કેટલો હતો જો જથ્થો એનો બહુ જ ક્ષાર હ બંધ નહીં કરવાનું નથી ચકરી બંધ નહીં કરવી આ ડાયરેક્ટ બોરમાંથી આવે મમ્મી વાહ બોરમાંથી આવે ડાયરેક્ટ આવું કરી દે હવે મારા વિડીયોમાં આરામ ના હોય તો ના ચાલે ભાઈ આવું કરશે એ ગાડી પકડીને ઊભો થઈ ગયો જો હવે જુઓ ગાઈસ તમારા ઘેર આટલો બધો વાહન ઢગલું નીકળે સવારે હા બધો ના ગયા આ ચોકડીમાં તો લઈને બેસતો નહીં ના ગોમડામાં તો બેસે ને અને આ શું કર પોતું મારવાનું ચાલુ પોતું પત્યું નહીં હજુ બરોબર વળી જીજો ભાવ જેન્ટ્સની જિંદગી એવી છે ને ખરેખર સવારે જે પહોંચી ઘેર આવવાનું ખાલી ખાવાનું ઊંઘવા માટે જ ઘેર આવવાનું શું કહેવા મમ્મી તારું એમાં સાચી વાત કે ખોટી લેડીઝોને હારું તો શાંતિથી ઘેર ઘરનું કામ કરવાનું બાકી અમારે તો આખી જિંદગી આ રીતે જતી રહે અને આ જો હા પૂજા લે જોતા હું એટલે આપણે હવે નીકળે છીએ આપણા કોમ ઉપર કારણ કે જેન્ટ્સનો તો છુટકારો જ નહીં કોમ કર્યા વગર તો સીધા મળીશું સોજે 5 વાગે પગ ફેલાઈને મસ્ત ઊંઘ્યો હું પાર્ટી મસ્ત ઠંડો ઠંડો પવન આવે હા આજે વાતાવરણ વાદળ છાયું કર્યું હા ઊંઘાવા એવું થઈ જાય પણ ઊંઘાતો નહીં કારણ કે આપણો માલ બહાર પડ્યો પછી ઉઠાઈ જાય તો જાગતું રહેવું પડે આ જો ગાઈસ જૂનું બોર હ તાળું મારેલું હતા તો પહેલાં લોકો રહેતા હતા અહીંયા તો હું પાણી ભરવા જાઉં છું હા મસ્ત પવન આવો ઠંડો ઠંડો ઓહો ખેતર હ ચકલા માટે બોધ્યો ઘઉં વાયેલા હ નેળિયું હ મસ્ત ખેતરની મજા જ કુછ ઓર હ બાજુમાં હાઈવે હ અહીંયાથી આ હાઈવે હ ચકલીથી મસ્ત ઠંડુ પાણી ખેતરના જે લોકો ખેતરનું કામ કરતા હશે એ લોકોને ખબર હશે તો ખેતરમાં કેવી મજા આવે પાણી તો મસ્ત ઠંડુ હ પહેલાં પાણી ભરી લઉં ગાઈસ અહીંયા જુઓ ગાઈસ એક જૂનો કૂવો હ ઓહો કેટલો ઊંડો આજે મશીનરી બંધ લાગે ને પાણી ભરેલું કૂવો આ બધી અવાવર જગ્યા થઈ જઈએ વપરાય પણ ઓછી વપરાય ઉપર જાળી નાખેલી કારણ કે કોઈ અંદર પડે નહીં ના માટે એક જૂની ઓયડી જેવું હ અંદર લોકો હા શું હા પહેલાં કોઈક રહેતું તો હશે જ અહીંયા બોર્ડની ઓયડી હ એકદમ અવાવર હ જગ્યા કોઈ રહેતું નહીં અંદર બાજુમાં એક નેર હ મશીન ચાલુ હોય એનું ફાઇટર્યું ચાલુ બધો ખેતર બાજુમાં એક નેર હ
હા રહી જુઓ ઓછ ભરીને પોણી જાય હા એને એક ફાઇટર એવું મૂકેલું તે તો આથી ખેતરોમાં પોણી જાય હોય હવે તો રિટર્ન જઈએ અલે આ તારી આ શું ઓ તારી મારા હા કોકને પાર્ટી કરીને મૂક્યું હજો ઓહો હો કોકને ખેતરમાં પાર્ટી કરેલી ગોલ ફર્સ્ટ શોટ હા શું આઈટમ હા તો બહુ મોંઘી આઈટમ લાગે અંદરથી કાઢ્યા આપણે શું નીકળે ઓહો હો જોવામાંથી નીકળે બંબુ પણ હવે મારા હારા પાર્ટી કરેલી લાગે હો 100% અને હવે નાખી દીધું હવે પિન જોવા કે પાર્ટી કરીએ ખેતરમાં ડબલ પાર્ટી કરી છે ને કારણ કે આ બોટલ મને લાગે બહુ મોંઘી છે મને તો ખબર નહીં પાછા એમ ના સમજતા કે હું પીજો આપણે તો આવી જોઈએ નહીં કદી આવી ટ્રાય નહીં કર્યો કદી હવે કોઈક મોંઘી કોઈક પાર્ટી હશે એ લોકોએ પીતેલું લાગે તો ગાઈસ ફાઇનલી 5 વાગી ગયા છે તો હું જાઉં છું ઘેર યાર પેલો બાટલો પૂરી નાખ્યો છે યાર આવો જબર પાર્ટીઓ કરે કે લોકો ખેતરમાં મોજ મજા આવતી છે મને લાગે અમુક કોકને પૂછવું પડશે કારણ કે ખેતરમાં જોરદાર પાર્ટી નહીં કરી પણ જેવડો મોટો ધંગ મગાવ્યો પાછો નોમેસી કયું હતું ભૂલીએ જો હું તો એ ચોક ત્યારે બેહીને કીધું આમ મસ્ત લાયા છે પાછું ખાવાનું બાવાનું કોક લાયા તો હશે આજ અમારા ઘેર ગોટાનો પ્રોગ્રામ છે એટલી બધી મેથી સમાય ગોટા કોણ બનાવવાનું મમ્મી તું બનાવવાની હે આપી આ પાછા કારીગર હો ગોટા બનાવ સારું વાપરો પાછું અઠવાડિયે કોકના કોક નહીં કોઈ પહેલામાં પપ્પા બનાવતા હતા હવે આપી બનાવ પહેલા નતા આવડતા પણ હોય આને શીખી લીધા બસ કબૂલ લીધું ને એ રાઈટ થઈ ગયા કબૂલ કરી લીધું બસ આવડી ગયો હોય બધું આવડી જાય તો શું છે બેટા ઓય શું છે કદી નહીં બનાવતી કરી આઈ દાદા બનાવ નહીં ટ્રાય તો કોકદા માર્યો મસાલો બધું કરી આલું તો ઉતારું ખરી બધું એ ફેવરું ખરી તો ખાલી પાડતો જ નહીં બસ તો પૈયે હુકા બાકી દીધા મસાલા બધા મુદ્દા કરી આલું ભાઈ બધા મસાલા એમ તો મને ખ્યાલવાના મારે મમ્મી જ બધું કરી આલે ને માં પપ્પા સીરું બનાવી પછી મમ્મી નાખ જ મોય બસ અંદોમ પણ ઈવાનું નોમ એવાનું આ મસાલો બધો તી કરે મસાલો મારો જ કરેલો હોય અને નોમાં પપ્પાએ બનાવે એમ તો તાને આપી બનાવે તે તું મસાલો કોણ કરશે બધો જો ગાઈસ આ બે એના મોટા ભાઈનો પ્રેમ જુઓ ખાલી એ તારા નાની ઉંમરમાં કેટલો ફરક હા 17 વર્ષનો 17 16 આ 17 વર્ષનો અને પેલું 12 મહિનાનું થયું હજુ હવે એટલે એટલા વર્ષનો ફરક હોય એટલા વર્ષનો ઢોકણું એને મેં લખું તો ઢોકણું એ ખાઈ જશે શું ઢોકણું ચાટ્યું જો કે એ મમ્મી પેલો અરે ઢોકણું ચાટતો તો ઢોકણું એ ચાટી જેટલો પૂછ્યો બોલા રે ગાઈસ મેદો આવી ગયો છે મેદો નહીં અલ્યા બેસન પટેલનો મસાલેદાર ગોટા બેસન હી આખો દાડો મમ્મી આખો દાડો હી વાતનો તો યાદ નહીં હોતો નહીં અને કાલે સવારમાં હું પેલો ઢોકળીનો લોટ વધતી હતી ને હા તે વિડિયો ઉતારતા કે રોટલીઓ વધવા બેહી ગયો એ તો વિડીયોમાં તો ફૂલ થઈ જાય એવું કેવું ગાઈસ થઈ જાય એવી ફૂલ તો
તો આરે મેદો હ બરોબર આજે રાખે બેસન કહેવાય હા બેસન બેસન હું તો રોજ બનાવું ખાવાનું તે મને ના ખબર હોય 2 પેકેટ અને ખીચડી આ બનશે તો ગાઈસ આપણે એક વખત નજર કરી લઈએ કે મસાલા કરીને ગોટાનો પ્રોગ્રામ કેટલો પહોંચ્યો હોય મસાલા બસાલા થયા કે નહીં જોઈ લઈએ એક વખત મેથી ધોવાય હા મેથી ધોવાય છે આ જુઓ ડુંગળી ને મરચાંનું તો મિક્સચર કરી દીધું હોય અને આ બધી મેથી દાણા બધી વાપરવાની કે બધી નહીં નકર કોડવા થઈ જાય તો પછી બરોબર મિક્સચર એનું રેડી થઈ ગયું હોય મસાલાનું જે રેડી લેપ એકદમ થઈ ગયો લેપ કહેવાય શું કહેવાનું મસાલો ખીરું થઈ ગયું હોય તૈયાર બરોબર અને આ બાજુ ખીચડી બની ગઈ ખાલી રોટલીઓ બનાવવાનું બાકી રોટલીઓ જ નહીં હોય ને આજે ના રોટલીઓનો પ્રોગ્રામ આજ કેન્સલ તો જો બની ગયું ખીરું બની ગયું મેથી નાખી દીધી ગોટા બનવાનું ચાલુ થઈ જશે હમણાં એનું બતાવીએ તમને આગળ બરાબર તો ગાઈસ ફરીથી એક વખત ઓટો મારતા આવીએ કિચનમાં એટલે પહોંચ્યું કામકાજ બનાવવાનું ચાલુ થઈ ગયું ઓહો સુગંધ તો મસ્ત આવે ના અડધા બનાવી દીધા પછી કીધું ના બી ટોકો પાડાયો ને લાડી જોડે જો ગાઈસ ગોટા બનવાનું ચાલુ થઈ ગયું બરોબર હજુ તો મને લાગે ખાસા બધા આમાંથી બનશે હે ને પહેલો વખત જ બનાવ્યા પહેલા જ પછી ખાશે બરોબર અને પેલું બાજુમાં બનાવી કઢી બનાવી અને ગોટા બનાવી બરોબર ટેસ્ટ કરશું આપણે તો સ્મેલ તો સારી આવે હા પાછી મસ્ત આવે कैसे हैं आप लोग ગુજરાતીમાં બોલ કેમ છો મજામાં હા મને નવડા દીધું બોલ ત્રીજી વખત મજા કરી દે બરાબર ના હા બેટા કેટલા વખત આના મતલબ દિવસમાં 3 વખત ના આવ્યા રે બરોબર આ બીજો ત્રીજી વખત ના આવ્યો છે ને મમ્મી ત્રીજી વખત ના આવ્યો છે તો ગાઈસ હવે જમવાનું થશે રેડી તો આ તો આપણો આજનો બ્લોગ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણે મળીશું કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ